दुश्मनी ज़माना बुलंदतर बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदना व नबिय्यना हबीबे इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन लतुराब मक़दमिहि फ़िदा व लानतुल्लाहि अला अअदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ले वलियकल मुजद्दिदिल सलातुका फी हाज़िहिस साअति व फी कुल्लि साअत वलिया व हाफ़िज़ा व क़ाइदा व नासिरा व लतीफ़ा व आइना अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद अम्मा बाद क़ाल सय्यदुल कौनैन सल्लल्लाहु अलैहि व आलिहि हुसैन मिन्नी व अना मिनल हुसैन अहब्बल्लाहु मन अहब्बल हुसैन व मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु खुदावंद आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને મુસલસલ મજલિસે અબા અબ્દુલ્લાહ અલૈહિસ્સલામમાં શિરકત થવાની ખુશનસીબી અને સઆદત નસીબ થઈ રહી છે। પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે આપણે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજ બુલંદ સલવાત કરીએ। જે હદીસે મુબારકાની તિલાવત કરવાનો શરફ હાસિલ થયો આપ સર્વોને હદીસ મોઢે હશે અને હદીસ એટલી બધી મશહૂર છે કે ખુદ સૈયદુલ શોહદા અલૈહિસ્સલામના હરમમાં જ્યાં આપણે એન્ટર થઈએ છીએ ત્યાં આ હદીસ લખેલી છે। શું ફરમાવે છે અલ્લાહના રસૂલ કે હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન, હુસૈન મારાથી છે અને હું હુસૈન થકી છું। એ જાણે ગિરામી હદીસે મુબારકાને આપણે સમજવાની કોશિશ કરીએ તો પૈગંબર ફરમાવે છે કે હુસૈન મારાથી છે અને આ વસ્તુ આસાનીથી આપણે સમજી શકીએ કે દરેક નવાસો જે હોય એનું વજૂદ નાના થકી હોય છે, બરાબર। એટલે એમ કહેવું કે હુસૈન મારાથી છે એ તો આપણને સમજાય છે કે ઇમામ હુસૈનનું વજૂદ પૈગંબરે ઇસ્લામના લીધે છે, પણ વ અના મિનલ હુસૈન, હું હુસૈનના થકી છું। આ જે પૈગંબરે ઇસ્લામનો ઇરશાદ છે એની ઓલમાએ ઘણી બધી વજાહતો કરી છે કે પૈગંબરે ઇસ્લામે કેવી રીતે કીધું કે હું હુસૈન થકી છું, બરાબર।
હુસૈન મારાથી છે એ તો બરાબર, પણ હું હુસૈન થકી છું, એનું કારણ શું? આમાં શું ઇમામ હુસૈનની ફઝીલત છે? ફરમાવે છે કે કારણ કે આપણને યાદ છે વાક્યો, જનાબ ઇબ્રાહીમ પોતાના ફરજંદ ઇસ્માઇલને લઈને કુરબાની કરવા માટે જે છે એ અલ્લાહનો હુકમથી જે છે એ કુરબાની કરવા માટે જાય છે. અને જ્યારે ઇસ્માઇલને કુરબાન કરવા ચાહે છે, ગળા ઉપર છરી ફેરવે છે, ત્યાં આસમાનમાંથી જનાબ જિબ્રીલ એક દુંબો લઈને આવે છે અને ઇસ્માઇલને લઈ લે છે, એની જગ્યાએ દુંબો ઝિબા થઈ જાય. ખુદાવંદ આલમ ફરમાવે છે કે ફદૈનાહુ બિઝિબહિન અઝીમ, અમે ઇસ્માઇલને બદલે હવે ઝિબહ અઝીમને જે છે એ ફિદિયો કરશું. બીજાને ગરામી, આ ઝિબહ અઝીમ બીજું કોઈ નથી બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. ખુદાવંદ આલમે ઇસ્માઇલના બદલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કુરબાની જે છે એ પસંદ કરી. તો કારણ કે આપણા તમે હિસ્ટ્રીની અંદર ભણેલા છો, દિનિયાતની અંદર, રસૂલ ખુદાના બાપ દાદા કોના વંશમાંથી હતા? જનાબે ઇસ્માઇલના વંશમાંથી. જનાબે ઇસ્માઇલ એમના દાદા થાય. હવે જો એ વખતે જનાબે ઇસ્માઇલ ઝબહ થઈ ગયા હોત તો પછી પૈગંબરે ઇસ્લામ જે છે દુનિયામાં, જાહેરી દુનિયામાં, ખારેજી દુનિયામાં કેવી રીતે આવી શકત? કારણ કે દાદા જ નથી રહ્યા તો દીકરો કેવી રીતે આવી શકશે? તો એવી રીતે રસૂલ ખુદાએ કીધું કે વા અના મિનલ હુસૈન, હું જે છે એ હુસૈનના લીધે છું. કારણ કે ઇસ્માઇલને બદલે ઇમામ હુસૈને કીધું કે હું કુરબાન થાય, એટલે જે છે એ મને જે છે એ ઇમામ હુસૈને જે છે એ મારી જિંદગીને બચાવી લીધી, મારું વજૂદને બચાવી લીધું, એટલે હું હુસૈન નથી. ત્યાં સુધી કે બીજી તૌઝી આવી રીતે આલિમો બયાન કરે છે કે નસ્લે રસૂલ ઇમામ હુસૈન થકી ચાલી, એટલે રસૂલે ખુદાએ કીધું કે વા અના મિનલ હુસૈન, હું હુસૈનના થકી છું. કેવી રીતે? રસૂલે ખુદાને પણ દીકરાઓ હતા, એમાં એક દીકરાનું નામ હતું ઇબ્રાહીમ. એક દિવસ રિવાયતનો જુમલો છે, ઇબ્ન અબ્બાસ રિવાયત કરે છે કે એક ઝાનુ ઉપર ઇબ્રાહીમ બેઠા છે, એક ઝાનુ ઉપર ઇમામ હુસૈન બેઠા છે, અને રસૂલે ખુદા ક્યારેક ઇમામ હુસૈનને પ્યાર કરે છે તો ક્યારેક ઇબ્રાહીમને બોસો દે. બંને ફરજંદોને જોઈને રસૂલે ખુદા ખુશ છે. એવામાં જનાબ જિબ્રીલ આવ્યા. યા રસૂલલ્લાહ, ખુદાવંદ આલમ કહે છે કે આ બંને દીકરાઓ એક સાથે નહીં રહી શકે, બેમાંથી એકની તમારે કુરબાની દેવી પડશે. હવે પૈગંબર ઇસ્લામ વિચારે છે શું કરું? મારા દીકરા ઇબ્રાહીમને કુરબાન કરું કે મારા દીકરા હુસૈનને કુરબાન કરું? કોને કુરબાન કરું? અને પછી નક્કી કરે છે કે નહીં, હું હુસૈનની ઉપર મારા ફરજંદ ઇબ્રાહીમને કુરબાન કરી દઈશ. અને કીધું કે હું હુસૈનને જીવતા રહેવા માંગુ છું, ઇબ્રાહીમ ભલે એ ગુજરી જાય. 3 દિવસ ત્યાં જનાબ ઇબ્રાહીમની વફાત થઈ. ત્યાર પછી રસૂલે ખુદા જ્યારે ઇમામ હુસૈનને જોતા તો શું કહેતા? મરહબા યા અબા અબ્દુલ્લાહ, મરહબા એ અબા અબ્દુલ્લાહ, મેં તમારી ઉપર મારા દીકરા ઇબ્રાહીમને કુરબાન કર્યા. તો આવી રીતે નસ્લે રસૂલ કોના થકી ચાલી? ઇમામ હુસૈન થકી ચાલી. એટલે કીધું કે વા અના મિનલ હુસૈન, હું હુસૈનના થકી છું. અને ત્રીજી અને આખરી વજાહત કીધું કે કારણ કે ઇમામ હુસૈને રસૂલ ખુદાનું નામ બચાવ્યું, રસૂલ ખુદાનો દીન બચાવ્યો, રસૂલ ખુદાની શરીયત બચાવી. આજે અઝાન અને એકામતમાં જે મોહમ્મદુર રસૂલુલ્લાહની અવાજ છે એ ઇમામ હુસૈનની કુરબાનીના લીધે છે. તો દીને રસૂલ, નામે રસૂલ, શરીયતે રસૂલ ઇમામ હુસૈને બચાવ્યા. એટલે રસૂલ ખુદાએ કીધું વા અના મિનલ હુસૈન, હું હુસૈનના પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો કારણ કે આ મજલિસ પણ એક જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે થાય છે એ પણ દર હકીકત દીનને બચાવે છે, દીનનો ફેલાવો કરે છે, શરીયતની જે છે એ વાતો કરે છે, અહેકામ અને અકાયદની જે છે ગુફ્તગુ થઈ છે, અહીંયા જે છે વિલાયતની વાતો થઈ છે. આ દર ઉપર દર્સે મોહબ્બત અહલે બેત દેવામાં આવે છે. આ દર ઉપર નમાઝનો દર્સ દેવામાં આવે છે, રોઝાનો દર્સ દેવામાં આવે છે. આ મજલિસની અંદર ઉસૂલે દીન, ફુરુએ દીન અને અહેકામની વાતો થાય છે.
એટલે આ મજલિસે અઝા પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે છે એ રસૂલ ખુદાના દીનને એ બાકી નથી. તો મજલિસે અઝા કે જે કહેવામાં આવે છે કે મજલિસમાં માસૂમ મલાઈકા પણ આવે છે, ફરિશ્તાઓ આવે છે બાકાયદા. આપણી સંખ્યા કરતાં વધારે સંખ્યામાં મલાઈકાઓની હાજરી હોય. ત્યાં સુધી કે શાયર અલબેદ કહે છે कि गम का इलाज इसके सिवा और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं, और गुर्बत की तेज़ धूप से बचने के वास्ते पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं, और माले खदीजा ज़रब अली सजदे हुसैन इस्लाम में बस इसके सिवा और कुछ नहीं, और गर चाहते हो खुल्द से आए, गर चाहते हो फातिमा आए बेहिश्त से, घर में बिछा लो फर्श अज़ा और कुछ नहीं. तो खाली मासूम मलाइका नहीं आवता, बल्कि खुद जनाब सैयदा पण આવે. पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि तो जिक्र इमाम हुसैन अलैहिस्सलाम आपनी फजीलत आपनी अजमत માટે એટલું કાફી છે કે ખુદ રસૂલ ખુદા કહે છે કે હું હુસૈનનો ઝપી છું. ઇઝાન ગ્રામી ઇમામ હુસૈનની અઝમત ફજીલત બેશુમાર ફજીલતો છે. આપ સૌથી મોટા કરીમ હતા. તમને ખબર છે લોકોની અંદર 4 પ્રકારના લોકો હોય છે. એક હોય છે સખી, જે પોતે ખાય છે અને બીજાને ખવડાવે છે. એક હોય છે કરીમ, જે પોતે ભૂખ્યો રહી છે બીજાને આપે છે, પોતે મહેરૂમ રહી છે બીજાને અતા કરે છે. એક હોય છે બખીલ, કંજૂસ, પોતે જે છે એ ખાય છે બીજાને ખાવા નથી દેતો. અને એક હોય છે લઈમ, પોતે પણ નથી ખાતો બીજાને પણ નથી ખાવા દેતો. તો સૈયદ શહદા અલૈહિસ્સલામ જે છે એ કેવા હતા? કરીમ હતા. મતલબ પોતે મહેરૂમ રહેતા પણ બીજાને અતા કરતા. કિતાબોની અંદર મળે છે, બિહારુલ અનવારની અંદર કશફુલ ગુમ્માની રિવાયત છે કે એક કનીઝે ઇમામને ગુલદસ્તો આપ્યો, ગુલદસ્તો, અને ઇમામે એને રાહે ખુદામાં આઝાદ કરી દીધી. કોઈએ પૂછ્યું મૌલા આટલી વાતમાં તમે જે છે એ એને આઝાદ કરી દીધી? તો કીધું કે તો કુરાન નથી પડતો? કુરાનમાં લખેલું છે કે જ્યારે કોઈ તમને ગિફ્ટ આપે, તોહફો આપે, તો તમે એને એની જેવો તોહફો આપો અથવા એની કરતાં સારો આપો. મતલબ આપણને કોઈ જે છે કોઈ ગિફ્ટ આપે તો આપણે પણ સામે એને ગિફ્ટ દેવી જોઈએ, અથવા આપણે એની કરતાં સારી ગિફ્ટ દેવી જોઈએ. કહે છે કે કનીઝ માટે આઝાદીથી વધારે સારું શું? આવી રીતે ઇમામ અલૈહિસ્સલામ સખી હતા, કરીમ હતા. આપની સખાવત અને કરામતના બેશુમાર વાકિયાત છે. ઇવન આપની શહાદત પછી પણ આજની તારીખમાં પણ મૌલા હુસૈનના કરમનો દરવાજો જે છે ખુલ્લો જ છે. આપની સખાવતનો દરિયો જોશ મારી રહ્યો છે. હવે જરૂરી છે કે આપણે ઇમામની પાસે જઈએ, આપણે ઇમામ પાસે જઈએ, ઇમામ પાસે જે છે દામનને ફેલાવી દઈએ, ઇમામ પાસે જે છે એ આપણે તલબ કરીએ, ઇમામ પાસે માંગીએ. તમે જુઓ ઇમામ જે છે કેવું હતા કરે. ઇમામની ઇનાયતો, ઇમામની કરમ અને નવાઝિશ પોતાના ચાહવાવાળા ઉપર કેટલી બધી હોય. અઝાદાર ઉપર ઇમામની ખાસ ઇનાયત હોય છે. ઝાકિરીન અને નોહા ખાન ઉપર ઇમામની ખાસ નજરે કરમ હોય છે. જે લોકો ન્યાઝ પકાવે છે, જે લોકો તબર્રુકની અંદર પોતાનો માલ વાપરે છે, જે લોકો ન્યાઝની વ્યવસ્થા કરે છે, આવા લોકો ઇમામને બહુ પસંદ છે. ઇમામ અલૈહિસ્સલામ એ લોકોને ચાહે છે, એ લોકોની મુશ્કેલીઓ દૂર કરે છે, જે ઇમામના માટે જંજીરજની કરે છે, કમાજની કરે છે. ઇમામ અલૈહિસ્સલામ એ લોકોનો ખૂબ ખ્યાલ રાખે છે જે ઇમામની ઝિયારત કરે છે. ઇવન મજલિસની અંદર કોઈ જે અઝાદાર લોકો આવે છે અને એના ચપ્પલોને સરખા કરે છે તો ઇમામ આ વાતની પણ નોંધ લે છે. તમે જુઓ આપણા મૌલા હુસૈન અલૈહિસ્સલામ કેટલા બધા કરીમ અને સખી છે, કેટલી બધી ઇનાયતો એમની. 2-4 વાકિયા તમને કહું કે જેથી આપણી જે છે એ વિલાયત અને આપણી ઇમામ પ્રત્યેની મોહબ્બત જે છે એ રિફ્રેશ થાય, વધારો થાય નહીં. મુલ્લા મહેદી માઝંદરાની કહે છે કે તેઓ 80 વર્ષ જીવ્યા
1300 હિજરીમાં એમની વિલાદત થઈ અને 1380માં વફાત થઈ. અને એમણે 60 વર્ષ મજલિસો પડી. 60 વર્ષ જિંદગીના છેલ્લા 1-2 વર્ષમાં એમણે જે છે એ કારણ કે એમની તબિયત સારી નહોતી રહેતી, એટલે એ મજલિસના બધા પ્રોગ્રામ જે છે એ કેન્સલ કરી દીધા. મિર્ઝા સાદિક શિરાજી કહે છે કે મારા ઘરે મુલ્લા મહેંદી માજંદરાનીએ 50 વર્ષ મજલિસ પડી. 50 વર્ષ. દર વર્ષે મોહરમની અંદર પહેલો અશરો જે છે એમનો જ હોય. હવે કે મોહરમ મહિનો આવ્યો અને હું એમના ઘરે ગયો. મેં કીધું ભાઈ મજલિસ રાખી છે તમે જે છે ચાલો. તો કીધું ભાઈ મારી તબિયત સારી નથી એટલે મેં બધાની મજલિસ કેન્સલ કરી દીધી છે, પણ તમારા ઘરે તો હું અચૂક પડવા આવીશ, કારણ કે મેં ત્યાં એવી ઇમામની ઇનાયત અને ઇમામની જે છે એ મારી ઉપર જે છે ઇનાયત જોઈ છે કે જેને લીધે હું ત્યાં ચોક્કસ પડીશ. કીધું કે તમે શું જોયું? મિર્ઝા સાદિક શિરાજી એ વખતે જે છે એ હાજર નહીં હોય, એમને ખ્યાલ નહીં હોય. કહે છે કે તમે શું જોયું? દાસ્તાન બયાન કરો. તો કહે છે કે મોહરમ મહિનો હતો, હું તમારા ઘરે મજલિસ પડવા આવ્યો ત્યાં, અને જનરલી હું મિંબરના સૌથી ઉપરના જે છે એ પગથિયું હોય ત્યાં બેસતો, પણ એક દિવસ હું મિંબરના બીજા પગથિયે બેઠો અને મજલિસ પડવાનું શરૂ કરી દીધો, ખુતબો શરૂ કરી દીધો અને થોડીક મજલિસ પણ શરૂ કરી દીધી. મારું ધ્યાન પછી ગયું કે આ તો હું નીચે બેસી ગયો છું અને બેસવાનું તો ઉપર હતું, પણ પછી મેં કીધું હવે મજમાની જે છે તવજ્જો જે છે એ હટી જશે, બધા ડિસ્ટર્બ થઈ જાય, એટલે મેં ત્યાં બેઠા બેઠા જ મજલિસ જે છે પડવાનું ચાલુ રહી. અડધી મજલિસ થઈ ત્યાં છત ઉપરથી એક પથ્થર મોટો પડ્યો અને જે સીધો સૌથી ઉપરનું જે પગથિયું હતું ત્યાં જઈને પડ્યો. પછી મને અહેસાસ થયો કે જો હું ત્યાં બેઠો હોત તો મારા માથા ઉપર જ પડત અને હું જે છે હલાક. મતલબ કે આ ભૂલથી હું નહોતો બેઠો, પણ દર હકીકત મને ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ત્યાં બેસાડ્યો, જેથી મારી જાન જે છે એ બચી ગઈ. તો આવી રીતે ઝાકિરીન લોકો ઉપર ઇમામની જે છે એ ખાસ ઇનાયત હોય. આજના જમાનામાં ઘણા લોકો ઝાકીરોની બહુ ટીકા કરે કે ઝાકીરોએ જન્નત ઇઝી બનાવી દીધી, મિંબર ઉપરથી જન્નત જ બાટે છે. ઝાકીરોની જે છે ઇન્સાન ઇજ્જત કરે, એહતરામ કરે. હું મારી વાત નથી કરતો, પણ જનરલ જે ઝાકીરો આવે છે આપણે એનો એહતરામ કરીએ, આપણે એમની સાથે દોસ્તી કરીએ, એમની પાસે જે છે બેસીએ, એમની જે છે એ વાતોને સાંભળીએ, એમનો એહતરામ કરીએ. અને કહે છે કે આ ઝાકિરીન હજરાત છે કે જેમને લીધે વિલાયત અને મોહબ્બત એલબે મસાહેબ સૈયદુશ્શોહદા આ બધાને જે છે ફરોગ મળ્યો છે. આ ઝાકિરીનની ડ્યુટી છે કે એ લોકો મોતબર કિતાબમાંથી પડે, ભરોસાપાત્ર રિવાયતો પડે અને જે છે પોતાની મન ફાવે એમ તફસીર અને હદીસો જે છે એ ઘડેલી ન પડે, બલકે જે છે એ ભરોસાપાત્ર કિતાબ. તો કહેવાનો મતલબ કે ઇમામની ઇનાયત ઝાકિરીન ઉપર થાય છે, નોહાખાન લોકો ઉપર થાય છે, અઝાદારો ઉપર થાય છે. ઇવન ત્યાં સુધી કિતાબની અંદર મળે છે કે ન્યાસ ચાખવાવાળા ઉપર. આ તો બહુ સારી વાત કહેવાય ને, ન્યાસ ચાખવી તો આપણને બધાને ગમે, બરાબર. કોઈ માણસ ભલે પહેલી શરૂઆતથી મજલિસમાં ન આવે પણ છેલ્લે ન્યાઝમાં તો પહોંચી જ જાય, એ પણ એક બહુ સારી વાત છે, આપણે એની ટીકા નથી કરતા. ખરેખર એ ખુશનસીબ લોકો જે છે તબર્રુક ઇમામનું જે ખાય છે. કહે છે આયતુલ્લાહ મોહમ્મદ જવાદ અશરફી, એ કહે છે કે મને ડાયાબિટીસની બીમારી, અને તમને ખબર નહીં હોય પણ ડાયાબિટીસમાં જે માણસ બહુ હેરાન થાય, થાકી જાય, એને ટ્રાવેલિંગ કરવી તો બહુ અઘરી લાગે. કહે છે કે હું સફર જે છે એ ઇગ્નોર કરતો, પણ અરબઈન આવતું ને એટલે હું જે સફરનો સામાન બાંધી લેતો અને જે છે નજફથી કરબલા ચાલી જતો. કહે છે કે એક વર્ષ હું જે છે એ મશી દરમિયાન જે છે એક જગ્યાએ ત્યાં મૌકીબો અલગ અલગ લાગેલી હોય, તો કહે છે કે એક મૌકીબ પાસે હું ગયો, ત્યાં ચા મળતી હતી. મેં કીધું કે ચા પી લો, પણ પછી મારી નજર ગઈ કે ચાના જે ગ્લાસ છે ને એ એક તપેલાની અંદર ધોવાઈ રહ્યા છે અને એ તપેલાનું પાણી એકદમ ગંદુ થઈ ગયું, કલર જ એનો બદલાઈ ગયો. એટલે મને એમ થયું કે આ સેહત માટે નુકસાનકારક છે, આવા ગંદા પાણીમાં ગ્લાસ ધોઈને આપે છે એટલે એમાં ચા કેમ પીવી. એટલે મેં ચા ન પીવી. થોડોક આગળ વધ્યો તો મને એમ થયું કે નહીં, આ તો ઇમામના નામ ઉપર છે,
અને ઇમામના નામ ઉપર તો દરેક ચીજની અંદર જે છે એ અલ્લાહ એના નુકસાનને દૂર કરી દે છે, એમાં ફાયદો આપે છે. પછી હું પાછો આવ્યો અને શિફાની નિયત કરી અને મેં એ ચા પીધી કે મૌલા હુસૈન આ તમારા નામ ઉપર ચા હું જે છે એ પીવું છું. અને ત્યાર પછી હું ચાલવા લાગ્યો, ચાલતો ગયો અને મને ડાયાબિટીસની પણ કોઈ તકલીફ ન થઈ, કોઈ જાતનો થાક પણ ન લાગ્યો. ઇવન આજે 4 વર્ષ થઈ ગયા છે, મને જે મારી દવા પણ બધી બંધ થઈ ગઈ છે. તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ન્યાસ જે ચા હતી એને પીવાથી ઇન્સાનને જે બીમારીમાં પણ શિફા મળી અને જે છે એની ઝિયારત પણ કબૂલ થઈ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો દરે હુસૈનથી ઇન્સાનને જે છે એ જાન પણ મળે છે, અમાન પણ મળે છે, શિફા પણ મળે છે, શિફા પણ મળે છે. અને આ કંઈ નવીન વાત નથી, જૂની વાત છે. રાહિબ સે પૂછીએ, કભી ફિત્રુસ સે પૂછીએ. રાહિબ દીકરા નહોતા, 7 દીકરા ઇમામે. ફિત્રુસ બાલો પર અલ્લાહે સલ્બ કરી લીધી હતી ઇમામે. राहिब से पूछिए कभी फित्रुस से पूछिए, कश्ती भंवर में हो तो किनारा हुसैन है. कश्ती भंवर में हो तो किनारा हुसैन है. हैदर का आफताब है ज़हरा का माहताब. हुर के नसीब का तो सितारा हुसैन है. हुर के नसीब का तो सितारा हुसैन है. ये फूल तीसरा है इमामत की शाख पर. जिसको नबी पढ़े वो सिपारा हुसैन है. जिसको नबी पढ़े वो सिपारा हुसैन है. और ताहश्र ये ख्याल मेरे दिल का चैन है. मोहसिन मेरी नजात का जामिन हुसैन है. और मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु माशाअल्लाह. आटली शायरी करी तो પછી નારો તો એકાદો લગાડવો જોઈએ. તો નારેયત્રી લગાવવાનો પણ ફાયદો છે, બરાબર ને. શાયર કહે છે કે અલી का नाम लेने से तकदीर बदल जाती है. अली नाम अली તમે લઈ લો, अली का नाम लेने से तकदीर बदल जाती है. बद शक्ल हो इंसान तो तस्वीर बदल जाती है. और मुश्किल पड़े तो पढ़ नादे अली. लोहे महफूज पे लिखी हुई तहरीर बदल जाती है. तो इमाम या अली ने या हुसैन आज जी मजलिसનો મફહૂમ છે. ફઝાઇલે મૌલા અલી અને મસાઇબે ઇમામ હુસૈન. મજલિસની અંદર આ વાતો થવી જોઈએ, નહીં કે રાજકારણની વાતો, નહીં કે બીજી આડીઓળી વાતો. મજલિસ બન્યું છે, મજલિસ એટલા માટે જ છે. આપણે નામ મજલિસે હુસૈન રાખીએ અને વાતો બીજી વાતો કરીએ તો એ મજલિસ કેવી રીતે નહીં. ફઝાઇલે અલી, ફઝાઇલે અલબે, મસાઇબે અલબે, આનો જિક્ર ઇન્સાન કરે. આવી મજલિસોમાં મલાઈકા આવે છે. જો મજલિસમાં પોલિટિક્સની વાતો કરશું તો ફરિશ્તાઓ આવીને વયા જશે. એને પોલિટિક્સમાં નથી રસ, બરાબર, એને સિયાસતમાં નથી રસ. એને ફઝાઇલે અલબે જ સાંભળવા છે, એને મસાઇબે અલબે જ. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો માઝંદરાનની અંદર એક કાફલા સાલાર હતો. ઈરાનનું એક ગામ છે. એ દર વર્ષે લોકોને કરબલા લઈ જતું, બરાબર. એક વર્ષ એ કીધું કે આ વખતે ભાઈ મારે એક પ્રોબ્લેમ છે જેને લીધે હું તમને કરબલા નહીં લઈ જાઉં. 32 યંગ લોકો હતા તમારી જેવા જવાન. એ આવીને કહે છે કે ભાઈ તારો પ્રોબ્લેમ શું છે, અમે મળીને સોલ્વ કરીશું. એ એનો પ્રોબ્લેમ કીધો, સોલ્વ થઈ ગયો. અને પછી આ કાફલો જે છે એ કરબલા રવાના છે. ઈરાનથી કરબલા જવું એ વખતે જે બહુ અઘરું હતું. ઘોડા ઉપર સફર કરતા હતા અને જે એ ધીમે ધીમે એ લોકો ત્યાં પહોંચ્યા. જ્યારે કરબલા પહોંચ્યા તો શબે જુમ્મા, પણ બધા લોકો બહુ થાકી ગયા હતા.
શેખ અબ્બાસ આ કાફલા સલારનું નામ હતું. એ કહે છે કે ભાઈ બહેતરીન મોકો છે, શબે જુમ્મા છે, આપણે આરામ પછી કરશું, પહેલાં આપણે મૌલા હુસૈનની ઝિયારત કરી. અને પછી બધા લોકો જે છે એ ઇમામના હરમમાં ગયા, ઝરી પાસે ઝિયારત પડી, સલામ કરી. અને શેખ અબ્બાસ જે કહે છે કે મેં નોહાની કિતાબ કાઢી અને અલી અકબરનો નોહો જે કાઢ્યો. મેં એ નોહો પડ્યો, બધા લોકોએ ખૂબ ગિરિયા કર્યું, માતમ કર્યું. અને ત્યાર પછી અમે લોકો જે છે એ મુસાફરખાને પાછા આવ્યા. કહે છે કે શેખ અબ્બાસ કે હું જ્યારે સૂતો ખ્વાબની અંદર જોઉં છું કે એક શખ્સ આવ્યા અને આવીને કહે છે કે શેખ અબ્બાસ, મૌલા હુસૈનની મુલાકાત કરવા માટે તૈયાર થઈ જાઓ, હમણાં તમારી પાસે ઇમામ હુસૈન આવી ગયા છે. હું જે છે આમ અદબથી ઊભો થઈ ગયો અને ઇમામની ઝિયારત કરવા માટે તૈયાર થઈ ગયો. એવામાં મેં જોયું કે ઇમામ હુસૈન ખુદ પોતે તશરીફ ફરમા છે. આવીને કહે છે કે શેખ અબ્બાસ, હું તારી મુલાકાત માટે 3 કારણથી આવ્યો છું. 3 કારણ. એક તો એ કે જે કોઈ મારી ઝિયારત કરે છે હું એની ઝિયારત કરવા અચૂક આવું છું, કારણ કે તું મારો જાહેર જો એટલે હું તારી ઝિયારત કરવા માંગુ. બીજું એ કે મજલિસ જ્યારે તમે કરી અને એ મજલિસમાં અઝાદારોના ચપ્પલ બહાર પડ્યા હતા, એ પહેલાં ઝઈફ શખ્સે જે તમારા કાફલામાં છે એ બધા ગોઠવીને સરખા કર્યા, તમે એને મારા સલામ કહેજો. શું કીધું? તમે એને મારા સલામ કહેજો. અને ત્રીજું એ કે હવે પછી તું યાદ રાખજે, શબે જુમ્માના કારણ કે મારી વાલિદા જે છે મારી ઝિયારત કરવા આવે છે કરબલા, અને અલી અકબરના મસાહેબ તું નહીં પડતો, કારણ કે તારા અલી અકબરના મસાહેબ પડવાના લીધે મારી મા ફાતિમા જે છે એ રડી રડીને બેહોશ થઈ ગયા છે. તો આ વાક્યો, આ દાસ્તાન આપણને બતાવે છે 3 ચીજો છે. એક તો ઇમામ હુસૈનની ઝિયારતની આપણે જેમ ભાઈ કીધું એમ તમન્ના કરવી જોઈએ, કારણ કે આપણે ઇમામની ઝિયારત કરશું, ઇમામ આપણી જેટલી ઝિયારત કરવા આવશે. બીજું એ કે મજલિસે અઝાની અંદર આપણે જે છે એ કોઈ પણ નાની મોટી ખિદમત કરીએ. ખાલી કોઈ માણસ ચપ્પલ પણ અઝાદારોના સરખા કરે તો ઇમામ એની કેવી નોંધ લે છે. ઇમામ એને એમ કહે છે કે એને મારા સલામ કહેજો. આપણે એમ કહીએ અસ્સલામ અલૈકા યા અબા અબ્દિલ્લા, એમ ઇમામ જે છે એ વ્યક્તિને સલામ કરે છે જે મજલિસની અંદર આવીને ખિદમત કરે અને જે છે એ મસાહેબની વાત કરે. તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એટલા બધા કરીમ છે, એટલા બધા સખી છે, ત્યાં સુધી કે મજલિસનું મેઇન માર્શલ જ એ છે કે ઇન્સાન જે છે એ આંસુ આવે, ગિરિયા કરે, રોવું ન આવે તો રોવા જેવી શક્લ બનાવે. મસાહેબ હુસૈન એટલા બધા અઝીમ છે. ધારો કે ઇમામની શહાદત પછી હાલત એવી હતી કે જે પથ્થરને ઉપાડવામાં આવતું એ પથ્થરની નીચેથી ખૂન નીકળતું. જો આપણું દિલ પથ્થર કરતાં પણ વધારે સંગદિલ થઈ ગયું છે કે આ ઇમામની મુસીબત સાંભળીને, ઇમામનો ગમ સાંભળીને, ઇમામની અઝાની અંદર આપણને આંસુ નથી આવતા. હા, અઝાદારો ગિરિયા કરીએ, આંસુ વહાવીએ, રોવા જેવી શક્લ કરીએ. કીધું કે મન બકા અલા મુસાબિલ હુસૈન, જે કોઈ ઇમામ હુસૈનની મુસીબત ઉપર ગિરિયા કરે છે, ફઈન્નુ વાહસન બિન નબી વલ ફાતિમા, તો એવું છે કે એણે રસૂલ ખુદાની સાથે નેકી કરી, ફાતિમાની ઉપર એહસાન કર્યો. હા, અઝાદારો મૌલાના મસાહેબ જે છે એ ખૂબ જ અઝીમ છે. કેવી કેવી અઝીમ મુસીબતો આપની ઉપર પડી ગઈ. હા, અઝાદારો જનાબે મૂસા એક દિવસ જે છે એ કોઈ તૂર ઉપર જઈ રહ્યા હતા. બની ઇસરાઇલમાંથી એક શખ્સ આવીને કહે છે કે મૂસા, તમે અલ્લાહની સાથે જ્યારે ગુફ્તગુ કરો તો મારા તરફથી મારા ગુનાહોની માફી માંગજો, કહેજો કે તમે કે મને અલ્લાહ માફ કરી દે. જનાબે મૂસા કોહે તૂર ઉપર ગયા, આવીને કહે છે કે ખુદાયા ફલા શખ્સને તું માફ કરી દે. એ વખતે ખુદાવંદે આલમ ફરમાવે છે, હે મૂસા તું જેની ચાહેની શફાત કર, હું એને માફ કરી દે. ફકત કાતિલાને હુસૈન, જેણે ઇમામ હુસૈનની ઉપર જુલ્મ કર્યો, હું એને હરગિઝ માફ નહીં કરું. અઝાદારો કેવો જુલ્મ કર્યો છે આ લોકોએ કે રહેમાન અને રહીમ પરવરદિગાર પણ એ લોકોને માફ કરવા તૈયાર નથી. આ અઝાદારો
હજારો ઇમામને જે બેદર્દીપૂર્વક શહીદ કરવામાં આવ્યા, ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામની ઔલાદને કેદી બનાવી, ઇમામની औरतोને અસીર કર્યા, ઇમામના બીમાર ફરજંદની એટલી બધી અઝિયતો દીધી. આ આઝાદારો, આ સફરનો મહિનો છે, જે મુસીબતનો મહિનો છે. સફર મહિનો એ મુસીબતનો મહિનો કે અહેલે હરમને શામની અંદર લઈ જવામાં આવ્યા, દરબારે યઝીદમાં પેશ કરવામાં આવ્યા. આઝાદારો, ગિરિયા કરીએ, આંસુ આવીએ. અરે આપણે તો માહોલની જરૂર પડે, ઝાકિર મસાહેબ પડે ત્યારે આપણને ગિરિયા કરવાનું મન થાય. પણ ચોથા ઇમામ, અરે જ્યારે પાણી સામે આવતું કહેતા કોતેલા અબુ અબ્દિલ્લા અતશાન, અરે મારા બાબાને પ્યાસા કત્લ કરવામાં આવ્યા. જ્યારે ખાવાનું સામે આવતું કહેતા મારા બાબાને ભૂખ્યા કત્લ કરવામાં આવ્યા. અરે જ્યારે કોઈ ઝબીહાને જોતા તો કહેતા કે મારા બાબાને ભૂખ્યા પ્યાસા કત્લ કરવામાં આવ્યા. હા આઝાદારો, એક મુસીબત અને આપની જહેમત તમામ જ્યારે સફર મહિનામાં આ લૂંટાયેલો કાફેલો દરબારે યઝીદની અંદર આવ્યો. કેવી રીતે આવ્યો? ચોથા ઇમામ કહે છે, અરે જેવી રીતે કસાબ બકરીઓને બાંધીને કુરબાનગાહ તરફ લઈ જાય છે, અમને એક રસ્સીથી બાંધી દેવામાં આવ્યા. કોઈ બીબીનો બાજુ, કોઈ બીબીની કલાઈ, કોઈ બીબીની ગરદન, અરે અમને ઢસડીને દરબારની અંદર લઈ જવામાં આવ્યા. અરે કોઈ ચાલી ન શકતું, નેઝાથી અઝિયત દેવામાં આવતી. એ વખતે સકીના ફરિયાદ કરતા, એ ફૂફી અમ્મા, ચચા અબ્બાસ ક્યાં છે? ભૈયા અલી અકબર ક્યાં છે? અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक़ मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। माबूद बेहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत नासिर मामर और शुमार फरमाओ। इलाही बेहक़ मोहम्मद व आले मोहम्मद तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ। दुनिया में ज़ियारत इमाम हुसैन अलैहिस्सलाम नसीब फरमाओ, आखिरत में शिफात लबैक नसीब फरमाओ। व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। एक सूरह फातिहा नौ दियो तमाम शहदाए करबला, यतीमान करबला, असीरान करबला तथा तमाम मरहूम मोमिनीन और मोमिनात बिलखुसूस मर्चेंट परिवाરના તમામ મરહૂમો ખિદમતમાં પેશ કરું।